દીવની ગાંધીપરા સરકારી પ્રાથમિક માધ્યમિક શાળામાં પ્રવેશ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત ગાંધીપરા સરકારી શાળામાં હર્ષ ઉલ્લાસ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ વખત શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને તિલક કરી આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા જાગૃતતા થાય તે માટે પ્રશાસન તરફથી ફળોની કીટ તેમજ એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સામૂહિક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પ્રેરણાદાયી બન્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવો સાથે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવિની હળપતિ, SHO દીવ, નગરપાલિકા કાઉન્સિલર સુમિત શામજી સોલંકી, ક્રીડન શાહ, હેમલતા રામા સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકગણ, સ્ટાફ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના માર્ગે સતત આગળ વધવા પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું અને શિક્ષણ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ શાળા પ્રવેશ ઉત્સવના સફળ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને સહયોગી સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા. સર અહીંયા જો સર. ઓકે, થેન્ક યુ. બાળકો શાળામાં આવીને પછી જ સંસ્કારો સંસ્કારો શીખે છે. તે લોકો ડિસિપ્લિનમાં રહેતા શીખે છે, જવાબદારીઓ પણ સંભાળી લે છે. તો જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓને હું નમ્ર વિનંતી કરું છું. ધીમે ધીમે બધાની આંખો બંધ, હાથ જોડે.